વરરાજાના બાપા આવી ગયા છે ને એના મોઢે મિત્રો કેમ છો? સ્વાગત છે નવા લોકમાં. તો ફાઇનલી મિત્રો આજે છે વાડના દિવસે મેવાસામાં મુરુભાઈ રાજા તરાવ રસોડું રાખ્યું છે આપણે. મુરુભાઈ મિત્રો કરોડપતિ માણસ છે, અભિમાન જરી નથી હોય. તો મિત્રો મુરુભાઈ છે એ આપણા ખાસ મિત્ર છે અને કરોડપતિ માણસ હોય મિત્રો તો એને આપણે મિત્ર બનાવો છે. ભૌતિક દોરવી અહીંયા જતા હોય તો કામ આવે પછી બરાબર. તો વાડ પ્રસંગનું રસોડું મિત્રો બપોર પછી છે. એની પહેલાં આપણે મેવાસામાં લખધીરભાઈ અને નારણભાઈ તો કેનેડી ગામમાં એની આપણે રસોડું આપ્યું છે. કેનેડી વાળા કહે ભાઈ કે હારામાં હારો રસોઈ જતો હોય તો એ કે નારણભાઈ કે હારામાં હારો રસોઈ કે અમારા ગામમાં ભાઈ 3 પેઢીથી આવી કે એનું જમણવાર અમે જમી ગઈ બરાબર. તો ફાઇનલ મિત્રો કેનેડી ગામમાં દાડા પ્રસંગ છે એટલે કે શૂટિંગ વૂટિંગ ઉતારવાનું થતું નથી. હોડી ઉપર આપણે એક જ જણાનું રસોડું રાખ્યું છે. તો આપણે હોડી સુધરી જાય, ઘણાની હોડી બગડી જાય કેમ કે ભાઈ રસોઈ જાવડ બાવડ જેવો લઈ આવે અને પછી ભાઈ હોળીના વાળમાં તો તમને ખબર છે જાવડ બાવડ જેવો રસોઈ મુશ્કેલ હોય બધું. તો મોરુભાઈનું એકનું જ ઉપાધિ વગરનું આપણે કામ રાખ્યું છે અને 10 જગ્યાએ ઠામવાસા ભાડે આપી દીધા. વિમલભાઈ હોળી ઉપર મદદ છે એને અલર હાલે ત્યારે હું મદદમાં હોઉં ત્યારે મદદ છે અમારે અલર હાલે જાય. રાજાવારે હું નીકળી ગયો છું અને મોરુભાઈને અહીંયા જવામાં આજે થોડું મોડું થઈ ગયું. એમાં મોરુભાઈનો વાંક. મોરુભાઈ કે ફ્રૂટ સલાડ કરું 1 વાગે એવું થઈ જાય પછી ચિંતા ના કરો. વિશાલભાઈને ઓર્ડર દીધો તો તમારું ટાણે કામ થઈ જશે. તો ફાઇનલી મિત્રો વાડ ઉપર ગરદણી રસોઈયાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે, તમે જોઈ શકો. વરરાજાના બાપા આવી ગયા છે ને એના મોઢે સ્માઈલ તમે જોઈ શકો. હું આવી ગયો એટલે એના મોઢે હરખ કે ભાઈ વાડમાં તો રસોઈ ગોઈતા જડે નહીં. વાહ ભાઈ વાહ, કામ કરી દીધું છે વિશાલભાઈ આપણું ભાઈ. આજે થઈ ગયો વાગી ગયા છે મિત્રો 5 અને ચૂલા થઈ ગયા છે આપણે ચાલુ.
ફાઇનલ મિત્રો અત્યારે દિવસ આથમી ગયો છે અને રસોઈ લગભગ બધી તૈયાર થઈ ગઈ છે, ખાલી 2 જાતના ભજીયા અને ચટણી બાકી છે. મિત્રો વાળ પ્રસંગનું કામ આપણે પૂરું થઈ ગયું છે અને ઘરધણીને પૂછી લે કે ભાઈ તમને કામ કેવું લાગ્યું આપણું? બહુ મસ્ત કામ કર્યું છે. બધી આઈટમ A1 બનાવેલી છે બરોબર. એમાંય બટર સ્કોચ લચકામાં 1 નંબર વિશાલભાઈ, શાકમાં 1 નંબર. જોઈ લ્યો મિત્રો, કમ્પ્લીટ આઈટમમાં તમારે જોવું ના પડે. ફ્રૂટ સલાડ ઘરનો બનાવેલો હતો, એમાંય તમારે 1 ક્વોલિટી. તો મિત્રો ખરા કે ના મોઢેથી કહે છે આપણે કે ખોટા વખાણ કરીએ એમ નહીં, ગામના એટલે વખાણ કરીએ એમ નહીં. ના ના એવું કઈ નથી ભાઈ. નંબર 1 આઈટમ બનાવે છે ભાઈ. પ્લીઝ સપોર્ટ, લાઈક, શેર. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. થેન્ક યુ.